વસાવવાના ગંભીર આક્ષેપ। ડેડિયાપાડામાં આધાર કાર્ડ માટે લોકો મામલતદાર કચેરી બહાર રાત વિતાવવા મજબૂર। આ પ્રકારનો આક્ષેપ તેમણે કર્યો છે। કહ્યું કે આઝાદીના 7 દાયકા બાદ પણ આદિવાસી વિસ્તારમાં સુવિધાનો અભાવ છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી તેમણે સવાલ ઉઠાવ્યા છે। ડિજિટલ ઇન્ડિયા અને ગુજરાત મોડેલના નામ સામે તેમણે સવાલ સર્જ્યા છે। તેમણે કહ્યું કે હકીકત એ છે કે આદિવાસી વિસ્તારમાં કોઈ જ સુવિધા નથી। તો નર્મદાથી આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ચૈતર વસાવાએ કેટલીક બાબતો પર સવાલો સર્જ્યા છે, જેમાં તેમણે ગંભીર આક્ષેપ એ લગાવ્યા છે કે આધાર કાર્ડ માટે લોકોને કચેરી બહાર રાત વિતાવવાની ફરજ પડે છે અને આદિવાસીઓને હાલાકી આધાર કાર્ડ માટે ભોગવવી પડતી હોય, આ પ્રકારના દાવા સાથે તેમણે વિડીયો અને માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે। અમારા સંવાદદાતા વિશાલ આ બાબતે પૂરી જાણકારી આપી રહ્યા છે। વિશાલ, શું વિગતો? વાત કરીએ તો જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા, એમણે આજે એક્સ ઉપર જે સોશિયલ મીડિયા છે તેની ઉપર એક વિડીયો પોસ્ટ કર્યો છે કે જે ડેડિયાપાડા વિસ્તાર છે ત્યાં આધાર કાર્ડ બનાવવા માટે આવનાર જે આદિવાસી લોકો છે એમને સુવિધાનો અભાવ કહી શકાય, કારણ કે ગુજરાત સરકાર આમ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતી હોય છે ત્યારે આ જે વિસ્તાર છે ત્યાં જે લોકો છે એ મોડી રાતથી જ લાઈન માટે આવી જતા હોય છે, કારણ કે અહીંયા ઘણીવાર સિસ્ટમમાં પણ પ્રોબ્લેમ આવતા હોય છે। નેટવર્ક જે ઇન્ટરનેટ નેટવર્ક સેવા હોય છે તેમાં પણ એ સેવાઓ ખોટકાતી હોય છે, જેને લઈને લોકો મોડી રાતથી જ આ આધાર કાર્ડ માટે આવી જતા હોય છે ને ત્યાં રાતવાસો કરી અને બીજે દિવસ સવારે જ્યારે ઓફિસ ખુલતી હોય છે ત્યારે પહેલો નંબર એમનો આવે એમ કરીને ત્યાં આવી જતા હોય। એ પ્રકારનો એક વિડીયો આજે ચૈતર વસાવાએ ઓકે વિશાલ, આપણે અટકાવવા માંગુ છું કારણ કે ચૈતરભાઈ આપણી સાથે ફોન લાઈન પર અત્યારે જોડાઈ ગયા છે। ચૈતરભાઈ, શું છે આખો મામલો? કારણ કે તમે એવો આક્ષેપ કર્યો છે કે આધાર કાર્ડ માટે પણ હવે હાલાકી ભોગવવી પડે એવી સ્થિતિ છે। હા, આપણે અમારા વિસ્તારોમાં ગયા મહિનાની 27-28 તારીખની આજુબાજુમાં મારી ઓફિસ પર ઘણા વાલીઓ એમના બાળકોને લઈને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં બાળકોના આધાર કાર્ડ ફરજિયાત અપડેટ કરીને એમનો જે અપડેટ થયા બાદની જે રસીદ છે એ વર્ગ શિક્ષક આચાર્યને જમા કરશે, પછી જ એમની શિષ્યવૃત્તિ મળશે। જેને ધ્યાને લઈને ઘણા વાલીઓ પોતાના બાળકોના આધાર કાર્ડ અપડેટ કરવા માટે આધાર સેવા કેન્દ્રો પર જાય છે, પણ આધાર સેવા કેન્દ્રો અમારા વિસ્તારોમાં આજે બંધ હાલતમાં છે। માત્ર 1-2 આધાર સેવા કેન્દ્રો હાલના તબક્કે ચાલુ હોય છે, જેના કારણે અનેક લોકો રાત્રિ દરમિયાન જ ત્યાં રાતવાસો પોતાના બાળકો સાથે કરે છે અને બીજા દિવસે લાઈન પર ઉભા રહીને પોતાનો આધાર અપડેટ કરાવે છે। એમાં પણ માત્ર 50 થી 60 આધાર કાર્ડ જ અપડેટ થાય છે। એટલા માટે અમે 29/8/2024 રોજ પ્રાંત અધિકારી શ્રીને પણ મેં પત્રથી જાણ કરી છે। 30/8/2024 રોજ કલેક્ટર સાહેબને પણ મેં કીધું કે વધારે આધાર સેવા કેન્દ્રો ઉપલબ્ધ કરાવવામાં આવે, ગ્રામ પંચાયતોને પણ આધાર સેવા કેન્દ્રની પરવાનગી આપવામાં આવે તો આ સમસ્યામાંથી નિવારણ લાવી શકાય। પણ દુઃખની વાત એવી છે કે આજ દિન સુધી એ આધાર સેવા કેન્દ્રો ચાલુ કરવામાં નથી આવ્યા અને લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આપણે એક બાજુ ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ અને આદિવાસી વિસ્તારોમાં જે આ સમસ્યા છે તે અમારા માટે પણ અને બધા માટે ખૂબ જ ગંભીર સમસ્યા છે, જેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એવી અમે પણ આજે પણ આગળ રજૂઆત કરવા માટેના પ્રયાસો અમે કરીશું। ઓકે, એટલે ચૈતરભાઈ, 2 બાબત થઈ ને, એક તો આધાર કેન્દ્રો ઓછા છે ને બીજું જે આધાર કેન્દ્રો છે ત્યાં પણ ગણતરીના લોકોને જ સેવા મળી શકે એવી વ્યવસ્થા છે। હા, ચોક્કસ। અમારે ત્યાં અમારા ICDS માં એક આધાર કેન્દ્ર ચાલુ છે, એના સિવાય 3 પંચાયતોમાં ચાલુ છે, એક બોરસણ, એક ડુમખલ અને એક ઘાટોલી। એના સિવાય મામલતદારમાં પણ બંધ છે, પોસ્ટ ઓફિસે બંધ છે, BSNL ઓફિસે બંધ છે, SBI ઓફિસે બંધ છે, જેના કારણે ખૂબ હાલાકી પડે છે, કેમ કે એક સર્વર એટલા ડાઉન ચાલે છે। પૂરા આખા દિવસ દરમિયાન માત્ર 50 થી 60 આધાર કાર્ડ જ અપડેટ થાય છે અને લોકો 250 થી 300 લોકો રાતવાસો કરે છે અને ત્યાં લાઈન પર ઉભા હોય છે, જેને કારણે 3 થી 4 દિવસ આટા ફેરા માર્યા બાદ એમનો આધાર અપડેટ કરવાનો વારો આવે છે, જેના કારણે અનેક સમસ્યા ઊભી થાય છે। એટલા માટે દરેક ગ્રામ પંચાયતોને આધાર સેવા કેન્દ્રો આપવામાં આવે અને અપડેટ કરવામાં આવે તો મને લાગે છે કે આ સમસ્યાનું નિવારણ આપણે લાવી શકીએ છીએ। બિલકુલ, આભાર ચૈતરભાઈ મારી સાથે જોડા બદલ। ચૈતર વસાવા કહી રહ્યા છે કે આ સમસ્યાનું નિરાકરણ જરૂરી છે, કારણ કે 3-4 દિવસના આટા ફેરા લોકોને લગાવવા પડે છે, રાતવાસો કરવો પડે છે, ત્યારે તો આધાર કાર્ડ નીકળે છે।